सुनहु उमा जो वो लोग अभागी तजी हरि भजन होई विषय अनुरागी। राम कथा शिवजी महाराज माताजी ने जो उपदेश आपे से ए वातो ज संतो महापुरुषोए जे પોતાના અનુભવ દ્વારા જે કંઈ જાણ્યું હોય એને અનુભવ્યું હોય, કોઈ હમણાં અનુભવોની વાતો એમ કહે છે કે ભાઈ અનુભવોની વાતો કહી ન શકાય એમ, પણ અનુમાન દઈને દઈને જેની વાતો કરી એને જે અનુમાનો છે દ્રષ્ટાંતો આપી આપીને સમજાવવાનો પ્રયાસ આ બધાએ જ કર્યો ને. શાસ્ત્રો પુરાણોએ એ બધાય અનુભૂતિ થઈ છે, એને મહેસૂસ જે થયો છે, અમુક અંશે અમુક અમુક પ્રેક્ટિકલ અનુભવ કરાવી શકાય છે, પ્રેક્ટિકલ થઈ શકે. જે બહિર્મુખથી થોડુંક અંતર્મુખ નહોતું કામ કઈ દેખાડી શકાતું નથી, જે વાત કરી તેણે એમ, પણ આમને સામને જે સંતો કહે ને કે ભાઈ ગુરુનું સાનિધ્ય કે સંતનું સાનિધ્ય શું કામ, એનો સાનિધ્યનો મહિમા શું કામ આપ્યો? જો કારણ કે સિદ્ધ અને શુદ્ધ પુરુષો આપણને અનુભવ કરાવી શકે છે, તો જ આપણે વળગી રહી, નકર વળગી તો ન રહી. કાંઈ એનો મહેસૂસ જો ન થતો હોય, એનો જે આનંદ છે આપણા અંદર, આનંદનો આમ થોડી ઘણી ઝલક ન આવતી હોય તો આપણે સાનિધ્યમાં ન રહી શકીએ. અનુભવ એને વાત કરી ને ભાઈ અમુક રેણીએથી, રેણી દ્વારા, આસરણ દ્વારા તે થઈ કે પછી વાણી દ્વારા, પણ જે વાત લઈ જવા માંગી છે આપણે કે વિષય સુનહુમાં જો લોક અભાગી તજી હરિભન ભજન હોય વિષય અનુરાગી. વિષય એટલે શું? વિષય એટલે શું એમ આપણે એને વિષયને ઝાઝા ઠેકાણે કેન્દ્રની અંદર વિષય ભોગ આપણે એ બાજુ ખાલી વિષયને લઈ જઈએ આપણે એક તરફ, આમ વિષય ભોગ, વિષય ભોગ. વિષયને એક ઠેકાણે લગાડી ન શકાય, એક ઠેકાણે આપણે એક તરફ ધકેલી ન શકાય. વિષય બનાવવામાં આવે છે, વિષય કોઈ વસ્તુ નથી, વિષય કોઈ વસ્તુ નથી, વિષયને બનાવવામાં આવે છે. ચાલો હું ગાઉં છું કે બોલું છું, ગાવાનો વિષય બની જાય, ગાઉં છું ત્યારે એક વિષય બની જાય, બોલું છું તો એક વિષય બની જાય. નિર્ભય રામબાપુ કેમ કે ભાઈ મારો બોલવાનો વિષય નથી, વિષય નથી એમ કેમ? બોલવાનો એ વિષય બનાવે ત્યારે વિષય બને. તબલા વગાડવાનો એક વિષય બનાવવો પડે, બોલવાનો વિષય બનાવવો પડે. હવે એમાંથી આપણને સુખ મળે, દુઃખ મળે, હરેક આપણે જોતા હોઈએ છીએ. ધંધાની અંદર સવારમાં આપણે ધંધે વયા જઈએ, હીરે ઘાસવાનો સતત વિષય હોય તો હીરા ઘાસી, હા થોડું ઓછું કામ થયું હોય દુઃખ લાગે, વિષય હીરા ઘાવાનો છે ને, બનાવ્યો વિષય છે ને. આપણે ખેતીમાં બહુ પાક ઉત્પાદન મોડો આવ્યો ને વરસાદ અત્યારે થઈ ગયો, ડુંગળી જે કાઢવાની બાકીનું માવઠું થઈ ગયું, તો એ વિષય છે તેને વિષયની અંદર દુઃખ લાગ્યું, વિષય બનાવ્યો છે આપણે. વિષય છે નહીં એટલે સુખરામ બાપુ કે ભાઈ વિષય સુખમાં રહે રાજી, ગઈ છે હાથે બાજી. ત્યાં આપણે વિચાર કરીએ, આપણે વિચાર કરીને આ બધા અનુમાનો માંડી કે વિષય શું છે એમ, વિષય ક્યાંનો બની ગયો.
આપણે બોલવાનો વિષય બની ગયો તો આપણે બોલવાનો વારો ન આવ્યો તો દુઃખ થયું, કે કદાચ બોલવાનો વારો આવી ગયો તો આમ સરખું કહેવાનું નહીં, થોડું ઘણું અંગ્રેજીમાં બોલવું તો સંસ્કૃતમાં બોલવાનું નહીં, એનું દુઃખ થયું. વિષય બનાવ્યો બોલવાનું. માટલા ઘડવાનો આમ વિષય બનાવ્યો તો કાંઠો હરકો ન બન્યો, ત્રાહો થઈ ગયો થોડુંક માટલું. વિષય બનાવ્યો નહીં. હવે વિષય બની ગયો, માનો બની ગયો, તબલા વગાડવાનો, પેટી વગાડવાનો હોય કે ગાવાનો હોય, બોલવાનો વિષય બની ગયો, તો એમાંથી સુખે ઉત્પન્ન થાય છે અને દુઃખે ઉત્પન્ન થાય છે. આપણે જોઈએ છીએ હરેકનો એ અનુભવ હશે ને. એને પછી આપણે આ શરીરની અંદર કેમ આને ભાઈ કહેવાય, કોઈક મળેલું વડેલા માથી મોટો હતી, ભાઈ મને દીકરો કે, ભાઈ કે, મિત્ર કે, અને આને એક વ્યક્તિને કહીએ કે છે એમાં આપણે એને આદત કેવી, સ્વભાવ કેવી. વિષયને આદત પણ કહીએ કે, સ્વભાવ પણ કહીએ કે, કુટેવું પણ કહીએ કે. વિષયને જે એક જ વસ્તુ છે ને, શરીર તો એક છે. સમજાવવા માટે શરીરને કે ભાઈ નારીનું શરીર હોય તો દીકરી કયો, બેન કયો, માસી કયો, કાકી કયો, દાદી કયો, શરીર તો એક છે, પુરુષનું હોય કે નારીનું હોય. એમ વિષય એક છે. હવે આપણે માવા ખાવાનું વ્યસન બની ગયો, વ્યસન બની ગયું, વિષય બની ગયો. માવા ન ખાઈ તાનસેન ખાઈ, વિષય બની ગયો. વિષય છે ને એ ન મળ્યું તો દુઃખ ઉત્પન્ન થયું, અને વધારે ખાઈ તોય પણ દુઃખ ઉત્પન્ન થાય. કેમ કે મને રોગ થાય તો પાછો વિષય બની ગયો. તો વિષય બની ગયો છે, હાલો બની જ ગયો, ભલે બની ગયો, સારું છું બની ગયો. વિષય ભોગવવાનો વિષય બની ગયો તો પણ સારું, હાલો વગાડવાનું, ગાવાનું, બોલવાનું, મંચ ઉપર બેહવાનો વારો ના આવ્યો તો કારક દુઃખ થયું, કારક સુખ થયું. આમાં બધું હોય ને. વિષય બનાવ્યો એટલે બધું આવશે, ગમે તે હોય. ગાવાનો બહુ શોખ હોય તો ગાવાનો વારો પણ આવી ગયો, પણ સારું ગાય ન કે તો પણ અંદરને દુઃખ થાય કે હું સારું આમ પેશ ન કરી ગયો, આમ જાજી ટીપ લગાડી ને ટીપ ન લગાડી, 1.5 ભજન ગાઈને પૂરું કરી દેવું પડ્યું મારે. તબલા વાળા દાદ નો આપ્યો ને તો બહુ ટીપ ન લાગી, પાછું વળીને બેસી દઉં. વિષયની વાત એટલે વિષય જે બન્યો, તજી હરિ ભજન હોય, વિષય અનુરાગી, વિષયની અંદર અનુરાગ થઈ જાય, અનુરાગ પણ ભલે થઈ જાય, પણ એ વિષયથી મુક્ત કેમ થવું, નિર્વિષય કેમ બનવું. આપણે બનાવો તો પડશે જ, ગમે તે હોય વિષય બનાવવો પડશે. યોગનો વિષય છે તો યોગ સાધનાનો, ધ્યાનનો વિષય છે. હાલો ધ્યાનનો વિષય તો ધ્યાનની અંદર મેળવવું છે શું છે, પ્રાપ્ત શું કરવું છે. આપણે ભોગનો વિષય છે. હાલો વિષય ભોગનો, ભોગ ભોગવવાનો વિષય છે. તો એમાંથી આપણે પ્રાપ્ત શું કરવાનું છે, એ આપણે વિષયને આપણે જોઈએ ને આપણે વિચારીએ. જે લોક અભાગી તજી હરિભજન હોય, વિષય અનુરાગી. હરિભજનનો એક વિષય બની ગયો. વિષય તે હરિભજન કરીને આપણે કરવું શું પાછું, એમ એનો આપણે વિચાર કરી. એ વિષય તો બની ગયો છે, એ વિષય બની ગયો છે. વિષયના એ વિષયની અંદર અહંકાર પણ ન આવવો જોઈએ. સાત્વિક પણ છે પણ એનો અહંકાર પણ ન આવવો જોઈએ, તો એ સાત્વિક ન રહ્યો, તમોગુણ થઈ ગયો. સારી વાતો કરવી છે એ વિષય છે, સારું આ બોલવું છે એ વિષય છે, પણ બોલવાની અંદર જે વિષયનો અનુરાગી એટલે સારો રાગી નહીં, સારો રાગી નહીં. કેમ કે વિષય છે, વિષય છે એટલે કયો કે વિષયની અંદર ક્યાં પડે અહમતા પડી છે, તો તમારે વિષયને અનુરાગ નથી, અનુરાગને સમજતા નથી. તજી હરિભજન હોય, વિષય અનુરાગી. તો એક વિષયની અંદર બંધાણા, કોઈ પણ વિષય હોય તો આપણે બંધનમાં આવી જઈશું. કોઈ વિષય ન હોય તો આપણે વિષય વિજ્ઞાન માણસ કોઈ હોય નહીં, કોઈ પણ વિષય વિજ્ઞાનનો માણસ હોય નહીં. કાંઈક ને કાંઈક વિષય તો હોય ને. કેમ ધંધો કરવાનો છે, કામ કરવાનો છે, બહુ બોલવાનું છે, બકબક કરવાનો છે. આગળ બાપુને કીધું સાનમુનો બેઠો તો કામ તો કરે છે, સાનમુનો બેહવાનું કામ તો કરે છે ને. આળે હુઈ રહે તો હુવાનું કામ તો કરે છે. સવાસા ક્યાં બંધ થઈ જાય છે. એક વિષયની અંદર પારંગત થઈને, કોઈ પણ વિષય હોય પારંગત થઈને એને જેમ સેમ જોઈ લેવું, એની વણસ કરી લેવી. વિષયની વણસ એટલે જમા સાજુ, વણસ એટલે જોઈ લેવું હોય પાછું.
વિષય જેમ સેમ જોઈ લેવું, પારંગત થઈને પછી વિષયને છોડી દેવો. હોય વિષય છોડીને એટલે આમ એની એને એને દ્રષ્ટિપાત કર્યા કરો. આ વિષય આ નશ્વરતા છે. આ વિષયની અંદર જે વિષય છે ઉલ્લાસ, મનનો ઉલ્લાસ, જે દુઃખથી સુખથી પર જે આનંદ છે એ પ્રાપ્ત કેમ થાય? કામ ધંધો કરવાનો આપણો વિષય છે. આપણે બે ત્રણ વિષયની અંદર આપણે ફસાઈ ગયેલા હોય. 2, 3, 4 વિષયોની અંદર. કેટલા વિષયની અંદર? કામકાજે જવું, લગ્ન કરવા, વ્યવહાર કરવો, પૈસો કમાવો, આ 4, 5 વિષયો મોખરે હોય. આપણે બોલવું, ભજન ગાવું, સૂઈ જવું, જાગવું, જલમવું, મરી જવું, આ શરીરનો વિષય હોય ને, જન્મ મરણ. તો એ એક વિષયની અંદર પારંગત એટલે જેમ છે વિષયને જોઈ લો. આ વિષયથી અંદર શું પ્રાપ્ત થયું આપણને? હરિભજન કરતા હોય તો એ વિષયની અંદરથી શું પ્રાપ્ત થયું? કે મનની શાંતિ મળી, કે વાદ વિવાદની અંદર વધ્યો હું મોટો તો બહુ થયો, પણ વાદ વિવાદની અંદર કે કેમાં? તર્ક કુતર્કની અંદર કે ઈર્ષ્યા અધ્યખાઈની અંદર કે વિષયો છે, પણ વિષયોને જેમ સેમ જોઈ લઈએ આપણે. કે નિર્વિષય એટલે શું? બધા વિષયોની અંદર જોઈ લઈએ. બધા 5, 10, 15 જે વિષયો એને જોઈ પાછા એમાંથી આપણે જે સાર છે પકડી લઈને પાછું બાકીનો અસાર છે મૂકી દઈએ. નિર્વિષય શું? એક કોઈ વિષયની અંદર આપણે બંધન નહીં. અને છતાંય પાછા કામ તો કર્યા કરવાનું. જે કરવાનું છે જોઈ લેવાની. એની સાર્થકતા શું છે? જીવનનું હાર્દ શું છે? જીવનતા શું છે? એમાં 30 વર્ષ થાય, 40 વર્ષ, 50 વર્ષ થાય, એના અંદર આપણે વિષયો જોયા. વિષયની અંદર આપણને કેમાં આનંદ પ્રાપ્ત થયો. આનંદ એટલે તમને યાદી અપાયો કરે, પ્રેમની, આનંદની. સુખ તો અને દુઃખ. સુખ એકદમ આવે, દુઃખ એકદમ આવે. એ તો આપણે અનુભવી છે ને. આગળ વાત કરી, સારું ગાયું ને સારું આમ વાહ કરી ઘડીક પર મજા આવી જાય, પણ એ બીજા દિવસે પાછું વિસરાઈ જાય છે. બીજો રાઉન્ડ આવ્યો, બીજો વાર આવ્યો, પાછું સરખું ન ગાઈએ કહેવાય તો દુઃખ ઉત્પન્ન થઈ ગયું. એમ હરેકમાં 1 મહિનો સારો પગાર આવ્યો, બીજા મહિને સારો પગાર ન આવ્યો હોય તો પાછા દુઃખમાં આવી જાય. 1 વાર સારું થયું હોય ખેતીમાં, બીજા વારે પાછું સારું ન થયું, થોડુંક માથે થઈ ગયું તો પાછું દુઃખ આવી ગયું. વિષય અઘરો નથી. વિષય આ સરળ વિષય. આ વિષય સરળ વિષય. આંખ છે જોવાનો વિષય છે, કાન છે સાંભળવાનો વિષય છે, મોઢું છે બોલવાનો વિષય છે. આ ધમણને હાક્યા કરવી પ્રાણ અપાનનો વિષય છે. આમ હાલ્યા કરે છે, આમ બંધ થઈ ગયું હોય તો આમ થઈ જાય તો વાયુ બંધ થઈ જાય તેનો વિષય બંધ થઈ ગયો તો બંધવાઈ જાય ને. જેના વિષયો છે ઠેક ઠેકાણે બધા પડ્યા છે ને હાલે છે ને ચાલે છે, પણ આપણે એના મનના વિષયો ઊભા કર્યા. ગંગા સતી કહે ને ભાઈ, લિંગ વાસનામાં જેનું ચિત્ત ન રહ્યું, ચિત્ત લાગ્યું જેનું, લિંગ વાસના એટલે સૂક્ષ્મ વિચાર. લિંગ એટલે સૂક્ષ્મ કહેવામાં આવે. મન એ સૂક્ષ્મ છે. સૂક્ષ્મ મનની અંદર જે આ વાસનાઓ છે, આસક્ત છે વિષયમાં, જે પદાર્થો આપણે ઊભો કર્યો એમાં આસક્ત નથી થવાનું. જે વિષય બનાવ્યો એમાં આસક્ત નથી થવાનું. આ કેટલું મસ્ત છે, બહુ સારું છે, સુંદર છે, બસ એટલું. કોઈ પણ ખાવાની વસ્તુ કે ઓઢવા પહેરવાની કોઈ પણ વસ્તુ આપણા માટે વિષય બની જાય છે. વિષયથી પછી એને મુક્ત થવું કેમ? કે એની નશ્વરતા જોઈ લેવાની. આ વિષય પાછો બદલાઈ જાય છે. આ આમ છે, આનો આમ છે. કાન દઈને સાંભળી રહ્યા છે, વિષય છે કાનનો. કઈક અંદરથી કેસઅપ કરી રહ્યું છે વાતને. આ વાત એવું નહીં, કોઈ પણ આપણે વાત કરતા ને કાન વિષય પકડી લે. કાન વિષય જે વાતને એકાગ્ર ચિત્તથી આપણે વિષયથી પકડી, એ પછી પાછો મુક્તા આપણે આવડવું જોઈએ. અને એ ગમે ત્યારે શીખવું જ પડશે. ગમે ત્યારે હરેક વ્યક્તિને પાસે શીખવું પડશે. આનંદ કરો. સુખ ઉત્પન્ન થાય એ પણ આનંદ કરો. સુખથી ઉત્પન્ન થાય આનંદ ઉત્પન્ન કરો. પણ એ
બેને મૂકવું પડશે, સુખ ને દુઃખ. આનંદ છે આમ ખાલી બસ મજા આવી એટલું કહીએ કે આપણે કેમ બાપુ વાત કરી, આમ અમુક વાતો ન કરી, આમ ખબર પડે દાંત કાઢતો મજા, ના બહુ મજામાં છે માઇકમાં, મજા માઇકમાં બહુ છે. આપણે આમ મહેસૂસ એમ કરીએ કે ને, પણ આમ બીજું કંઈ આમ ઉડવાત ન મળે કાંઈ. શું છે કાંઈ બગલો કાકડો કેમ કાંઈ તો નથી ઉડવા મળીએ કાંઈ. આજ તો આણંદ આવી ગયું બે પાકું બે હાથે ઉડવા મળે, એમ તો ન થાય કાંઈ. બાપુ બુદ્ધ પુરુષોની વાત કરતા હતા, આપણે બુદ્ધ પુરુષોને પણ આપણે વિષયની વાત કરી છે કે વિષય શું છે એમ. આ થોડી થોડી વસ્તુમાં સમજવાનું કહ્યું. વિષય સુખની વણજ કરીને શ્વાસા ખોયા અમૂલ. જે શ્વાસા જે છે અમોલ અનમોલ, એની અરે વિષયનો સંગ થયો છે, પણ એ વિષયને સમજી લઈએ. વિષય કયો વિષય એમ. આપણે ગાંજો પીવી, બીડી પીવી, તમાકુ ખાઈ, માવો ખાઈ, દારૂ પી, એની પૂરેપૂરી લત લાગી એટલે વિષય આપણે થઈ ગયો. એનો વિષય બની ગયા આપણે. રોજ રોજ મિષ્ટાન ખાવાનો સ્વભાવ થઈ ગયો તો એક વિષય બની ગયો. પછી આપણને મોળો ન ભાવે ખાવું. રસપુરી છે, રોજ રોજ સારા મિષ્ટાન ખાવા મળી જાય તો પછી મોળું આપણે આમ ગણપતિ પેલા દાંત કાઢતા ને કે સુરત 8 દિવસ રોકાય ને પછી આપણે અહીંયા ગમે ને ઉડ ઉડ બધું લાગે કે એમ. બે ટાઈમ સવારે બપોરને સાંજને સારું ખાવા મળે એટલે આમ 8 દિવસ તો આમ અહીં તો હું ચારે ખૂણા હરખા હોય એટલે એમ થાય ઉડ ઉડ લાગે. પણ આમ કહે ના ના ભાઈ આ તો થોડાક દે તો આનંદ કર્યો, મોજ કર્યો, પાછા એને ક્ષેત્રમાં આવી જાય. હે બોલો બોસ છે ને ખીચડી કઢીને જમાવે. એટલે દુઃખ વાત એમ છે, દુઃખ ક્યાંથી ઉત્પન્ન થાય છે, સુખ ક્યાંથી ઉત્પન્ન થાય, આપણે ગોતવાનું એમ. આપણે દુઃખી થાય છે ને આપણે સુખી થાય છે, અને બેયને કાઢી નાખો. કીધું આનંદ છે એ ક્યાં કીધું? શિવજી મહારાજ કે ને, શિવજી ભોળોનાથ, તજી હરિ ભજન હોય વિષય અનુરાગી. વિષયની અંદર અનુરાગ થઈ ગયું છે. અનુરાગમાંથી પ્રેમ કેમ ઉત્પન્ન થાય? અનુરાગના અનેક અર્થો છે. એક અર્થ નથી થશો, અનેક અર્થો છે. જોડી દો બીજા ઓલામાં. આ વિષયની અનુરાગ છોડી દીધું શું થયું? આગલી કડીની અંદર બીજ જોડી દીધું તો બીજો અર્થ થઈ જાય. તો વિષય સુખમાં રહે રે રાજી ગઈ છે હાથથી બાજી. વિષયને આપણે જોઈ લઈએ એટલે બાજી આપણા હાથમાં વહી ન જાય. વિષય છે 100%, અને વિષય વિનાનો કોઈ માણસ હોતો નથી. પણ કેન્દ્રની અંદર આપણે ક્યાં મુખ્ય વિષય ભોગ. ભોગ ખાવું એ પણ ભોગ છે, અતિ જોવું પણ ભોગ છે, અતિ સાંભળવું પણ ભોગ છે. પણ આપણે શું સાંભળી રહ્યા છે એ મહત્વનું છે. હરેકને આને ખાવાના એટલે ખાવાનું દઈ રહ્યા છે, ભોગ દઈ રહ્યા છે. જે દવારો છે એને આપણે દઈ રહ્યા છે, એ ભોગ જ છે. પણ કેન્દ્રની અંદર આપણે એક જ ખાલી રાખી, આ વિષય ક્ષણિક સુખ ઇઝ વિષય ભોગ, ક્ષણિક સુખ એક વિષય ભોગ. બાકી બધાના ભોગ જ છે, ભોગ નથી એવું નહીં. અતિરેક થઈ ગયો એટલે ભોગ. એને ભોગથી શું થયું? રોગ. એ રોગને પણ જોઈ લો. એક રોગનો વિષય બની ગયો એ પણ જોઈ લો કે રોગ આવ્યો કેના કારણે. તો વિષયની અંદર બંધન અને વિષયની અંદર મુક્ત. વિષયને છોડી નથી દેવાના, આપણે છોડી શકશું પણ નહીં. જોવાનું આપણે બંધ કરી દેવાના, કાંઈ સાંભળવાનું આપણે બંધ કરી દેવાના, કાંઈ બોલવાનું કાંઈ બંધ નથી કરી દેવાના. એ આના વિષયો છે, પણ એના વિષયને આપણે સમજીએ. આપણે શું બોલવાથી દુઃખ થાય છે, શું સાંભળવાથી દુઃખ થાય છે, શું જોવાથી દુઃખ થાય છે. ગમે તે ચિત્ર જોઈ લો, છલ ચિત્ર જોઈ લો, સારા ચિત્ર જોઈ લો, સુદર્શન જોઈ લો, પણ એના વિષય બનાવી લો. વિષય બનાવીને તમે પછી તમે વિચારો શું એનાથી. હમણાં આગળ બાપુ ઓલા ભાઈની વાત જ કરતા, ફિલ્મ જોઈ લેતો, સિરિયલ જોઈ લેતો, અંતમાં એને વિચાર્યું તો શું હરેક કેન્દ્ર અંદર એક વિષય મોટો બનાવી દો. મોટો બનાવી પછી એને તમે જોઈ લેવી. આપણે પોતે જોઈ લેવી. જોઈને પછી પાછા એમ થાય ભાઈ તું નહીં રહે, હવે એક બીજો વિષય પકડી, એટલે એમાંથી મુક્ત થયા બીજો, ત્રીજો, એમ કરતા કરતા હરેક વિષયની પારંગત થતા જાય એટલે એમાંથી મુક્ત થતા જઈએ. છતાં જીવશું વિષયમાં પણ મુક્ત હશું આપણે.
એમાં બંધનમાં નહીં હોય, આસક્ત ન હોય. આપણે સૂક્ષ્મ વિચારે પહોંચી ગયા, મનને આપણે સમજી લીધું. સૂક્ષ્મ એટલે લિંગ વાસના ચિત્તની અંદરથી નીકળી ગઈ, પણ જીવન જીવાઈ રહ્યું છે, પણ કેવું? નિર્વિષય વાળું. એવો પ્રયાસ હરેકને કરતો રહેવો પડશે.